નમસ્કાર મિત્ર, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો આપણો વિડીયોનો વિષય છે કે શું તમે તમારો કેસ જાતે લડી શકો કોર્ટમાં તમારા ઉપર કોઈ કેસ થયેલો હોય તો તમે જાતે તે કેસ છે લડી શકો કે કોર્ટમાં ફરજિયાત વકીલ જ રાખવો પડે. આ અંગેની દુવિધા સામાન્ય લોકોમાં હોય છે. ઘણા લોકોને એ ખ્યાલ હોતો નથી અને મગજમાં એવી જ એક છાપ હોય છે કે કોર્ટમાં કોઈ પણ કેસ લડવો હોય તો વકીલ રાખવો ફરજિયાત છે અને વકીલ વગર કેસ છે એ લડી શકાતો નથી. ખરેખર આ માન્યતા કે આ ભ્રમ છે એ ખોટો છે મિત્રો. કાયદામાં પણ આપણા ભારતના બંધારણમાં પણ એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે કોઈ પણ કેસ ચલાવવા માટે થઈને વકીલ રાખવા કે વકીલની નિમણૂક કરવી એ ફરજિયાત નથી મિત્રો. કોઈ પણ વ્યક્તિ છે એને જો કાયદાનું જ્ઞાન હોય અને એ કોર્ટની પ્રોસિજરથી વાકેફ હોય તો એ પોતાનો કેસ છે એ જાતે લડી શકે છે, જાતે ચલાવી શકે છે મિત્રો. એટલે આ દુવિધા દૂર કરવા માટે થઈને આજનો વિડીયો છે એ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું મિત્રો. આપણા બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ છે એ જાતે કેસ લડી શકે છે, વકીલ રાખવો ફરજિયાત નથી. એનો જવાબ તો આપને મળી ગયો છે. હવે કાયદામાં આ અંગે શું જોગવાઈ છે એની ચર્ચા કરીએ તો સિવિલ પ્રોસિજર કોડમાં ઓર્ડર 3 રૂલ 1 એમાં સ્પષ્ટ કીધું છે, નો પ્લીડર શેલ એક્ટ for any person in any court unless he has been appointed for the purpose by such person by a document in writing signed by such person or by his recognized agent or by some other person duly authorized by or under a power of attorney to make such appointment. એટલે આનો અર્થ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિ છે એ કોર્ટ સમક્ષ રજૂ થઈ શકે છે, પોતાનો કેસ છે એ જાતે લડી શકે છે મિત્રો. આ સિવાય એડવોકેટ એક્ટની કલમ 32 જોઈએ તો એમાં પણ એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. એડવોકેટ એક્ટની કલમ 32 શું કહે છે એ આપણે જોઈએ. પાવર ઓફ કોર્ટ ટુ પરમિટ એપિયરન્સ ઇન પર્ટિક્યુલર કેસીસ notwithstanding anything contained in this chapter, any court authority or person may permit any person not enrolled as an advocate under this act to appear before it or him in any particular case. એડવોકેટ એક્ટની કલમ 32 પણ એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે માની લો એ એડવોકેટ તરીકે નોંધાયેલ ન હોય તો પણ એ કોર્ટ સમક્ષ છે એ કેસ માટે એપિયર થઈ શકે છે, કેસ પોતાનો લડવા માટે થઈને, કેસ ચલાવવા માટે થઈને. એટલે કાયદામાં પણ આવી જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ છે એ જો કાયદાની થોડી જાણકારી હોય, કોર્ટની પ્રોસિજરથી જાણકાર હોય, વાકેફ હોય તો એ કેસ પોતે લડી શકે છે, કેસ ચલાવી શકે છે. વકીલ રાખવો ફરજિયાત નથી. હવે આપણે અમુક તમને એવી કોર્ટો કે એવા જ્યુડિશિયલ ફોરમ છે જેને કે ટ્રિબ્યુનલ છે કે જ્યાં વકીલોની બહુ ઓછી જરૂર પડતી હોય છે, વ્યક્તિ છે પોતે જાતે જ પોતાનો પક્ષ છે રજૂ કરી શકે છે. તો એમાં કન્ઝ્યુમર ફોરમ છે એટલે ગ્રાહક તકરાર નિવારણના જે કંઈ બી ડિસ્પ્યુટ હોય છે એમાં વ્યક્તિ પોતે જાતે પણ કાર્યવાહી કરી શકે છે. ફેમિલી કોર્ટ છે, અમુક ફેમિલી કોર્ટમાં ભારત દેશમાં તો વકીલોને આવવાની પણ મનાઈ હોય છે અને પાર્ટીઓને જ એપિયરન્સ કરવા દેતી હોય છે કોર્ટ. પછી વર્કર્સ કમ્પન્સેશન કોર્ટ છે કે જેમાં ફેક્ટરીમાં કોઈ માની લે દુર્ઘટના થઈ હોય અને કામદારને કંઈ ઈજા થઈ હોય તો આવા કામદારને કમ્પન્સેશન વળતર આપવા માટેની કોર્ટ અલગ હોય છે. એમાં પણ વ્યક્તિ પોતે જાતે જનરલી એપિયર થઈ શકતા હોય છે, કારણ કે એમાં જેને કહેવાય છે કે પ્રોસિજર છે લોની એ એટલી બધી સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવતી હોતી નથી. પછી હ્યુમન રાઇટ કમિશન છે, મહિલા આયોગ છે, બેન્કિંગ લોકપાલ છે, આવા તમામ જે ફોરમ છે કે જે ટ્રિબ્યુનલ છે એ સમક્ષ વ્યક્તિ જાતે પોતે પણ એપિયર થઈ શકે અને એમાં વકીલની જરૂર હોતી નથી. અને કોર્ટમાં પણ સેશન્સ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, પણ એ વ્યક્તિને જો કાયદાનું જ્ઞાન છે અને કોર્ટની પ્રોસિજરથી એ વાકેફ છે તો એ પોતાનો કેસ છે એ ચલાવી શકે છે જાતે. એને કોઈ વકીલ રાખવો ફરજિયાત હોતો નથી. ખાસ કરીને
તમે જાતે કેસ ચલાવતા હો તો કોર્ટમાં કેસના જે સ્ટેજ હોય છે એનું આપણે જ્ઞાન હોવું જોઈએ, કારણ કે જે તારીખે જે સ્ટેજ ઉપર હોય કેસ કોર્ટમાં, સામાન્યતઃ એ સ્ટેજ ઉપરની જ વાત કોર્ટ છે એ તમારી સાંભળશે. એટલે સામાન્ય રીતે મિત્રો કોર્ટમાં કેસ ચલાવવા માટે થઈને કેસના જે સ્ટેજ હોય છે એનું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે જે તારીખે તમે જ્યારે કોર્ટમાં એપિયર થાવ છો ત્યારે જે સ્ટેજ ઉપર કેસ હશે એ સ્ટેજની જ વાત છે એ પ્રિસાઇડિંગ ઓફિસર કે જજ છે એ સાંભળશે. એના સિવાયની વાત છે એ સાંભળવામાં આવશે નહીં કે ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો. આ સિવાય સામાન્ય વ્યક્તિ પણ કેસની ટ્રાયલ કઈ રીતે ચલાવી અથવા તો કઈ રીતે ચલાવી શકાય અથવા તો કેસની ટ્રાયલ કઈ રીતે ચાલતી હોય છે એ અંગેના મેં આખી સિરીઝ બનાવેલી છે કેસની ટ્રાયલ માટેની, જેની લિંક છે એ વિડીયોના આખરમાં આપને જોવા મળશે સજેશનના રૂપમાં. જો આપ જોવા માંગતા હો તો એ આખી સિરીઝ જોઈ શકો છો. એમાં 6 થી 7 ભાગ આપણે બનાવેલા છે કે કોર્ટમાં છે એ કેસની ટ્રાયલ કઈ રીતે ચાલે છે. તો એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે કેસમાં કઈ રીતે સ્ટેજ હોય છે અને કઈ રીતે કેસ આગળ ચાલતા હોય છે. તો આ સિરીઝ જોવાનું પણ તમે ભૂલશો નહીં, જેથી કરીને કોર્ટમાં કેસ કઈ રીતે ચલાવવો એનું વધારે ડીપ નોલેજ આપને મળી શકે મિત્રો. આ સિવાય તમને જેને કહેવાય કે એક ડ્રાફ્ટિંગ અને પ્લેડિંગની સમજ હોવી જોઈએ કે કોઈ પણ અરજી કે કોઈ દસ્તાવેજો જો તમારે કોર્ટ સમક્ષ મૂકવા છે તો એનું ડ્રાફ્ટિંગ કઈ રીતે કરવું એનું જ્ઞાન હોવું જરૂરી છે. જો તમે આ જ્ઞાન ધરાવતા હો તો ટ્રાયલ ચલાવવામાં ખૂબ જ સરળતા રહે છે મિત્રો. અને ઘણી વખત તમે વકીલ રોક્યો હોય કેસમાં અને કેસ થોડો ઘણો ચાલે, અડધો ચાલે, ત્યારે તમને એમ લાગે કે આ વકીલ છે એ બરોબર કામ નથી કરતો અથવા તો એ યોગ્ય રીતે તમારો પક્ષ છે કોર્ટ સમક્ષ રજૂઆત નથી કરતો અને આ વકીલની બદલે તમારે પોતાને જાતે જ આ કેસ ચલાવવો છે, તો આવા વકીલને પણ તમે અધવચ્ચેથી છૂટો કરી શકો છો. આના માટે થઈને તમારે એ વકીલશ્રીનું એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લઈ અને કોર્ટમાં રજૂ કરવાનું રહેશે અને ત્યારબાદ તમે આ કેસમાં પોતે જાતે એપિયર થઈ શકશો મિત્રો. ઘણી વખત એનઓસી આપવામાં પણ, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં પણ વકીલો છે એ લોકોને જેને કહેવાય અસીલને ઘણી વખત હેરાનગતિ કરતા હોય છે. આવા કિસ્સામાં પણ તમારે શું કરવું એ તમને હું જણાવી દઉં. તો આવા કિસ્સામાં જ્યારે જો વકીલ છે એ કોઈ પણ ભોગે એનઓસી આપતા ન હોય અને આપનો કેસ પણ આગળ ચાલતો ન હોય એવી સંજોગોનું નિર્માણ થાય ત્યારે તમારે માત્ર એક સાદી અરજી લખવાની છે એ વકીલશ્રીને કે ભાઈ અમે 100 કેસમાં તમને વકીલ તરીકે અપોઇન્ટ કરેલા હતા, પરંતુ હવે પછીથી અમે તમને અમારા કેસમાંથી છૂટા કરીએ છીએ, જેથી કરીને અમારા કેસમાં તમારે હવે આગળ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. આ એક અરજી છે, સિમ્પલ તમારે લખી અને રજિસ્ટર આઈડી મારફત એ વકીલશ્રીને તમારે એના એડ્રેસે, ઓફિસના કે ઘરના એડ્રેસે મોકલી આપવાની રહેશે મિત્રો. અને એ અરજી મોકલ્યા બાદ રજિસ્ટર આઈડીની જે સ્લીપ છે એ તમારે કોર્ટમાં રજૂ કરવાની રહેશે અરજીની સાથે કે અમે આ અમારા વકીલશ્રી છે એને આ કેસમાંથી છૂટા કર્યા છે, એટલે હવે પછી જો એ એપિયર થાય કોર્ટમાં કેસ સંદર્ભે કોઈ રજૂઆત કરે તો એને ધ્યાને લેવી નહીં અને આ રજિસ્ટર આઈડીની પહોંચ છે એ સાથે એમાં જોડી અને કોર્ટમાં એક અરજી આપી દેવાની, જેથી કરીને રેકર્ડ ઉપર છે એ વકીલશ્રી છૂટા થઈ ગયેલા ગણાશે અને કોર્ટ પછી આપના કેસમાં એ વકીલની કોઈ રજૂઆતને ધ્યાને લેશે નહીં અને ત્યારબાદ પછીથી તમે તમારો કેસ આગળ ચલાવી શકશો. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી મેં એક ટૂંકી રૂપરેખા આપવાનો પ્રયાસ કર્યો કે કોર્ટમાં કોઈ વ્યક્તિ છે જાતે પોતે પણ પોતાના કેસ લડી શકે છે, વકીલ રાખવા ફરજિયાત નથી. એટલે મગજમાંથી હવે એવી કોઈ માન્યતા હોય કે કોર્ટમાં કેસ થયો હોય તો વકીલ રાખવો ફરજિયાત છે, એ માન્યતા કાઢી નાખજો. તમને જો કાયદાનું જ્ઞાન હોય, કોર્ટની પ્રોસિજરથી તમે વાકેફ હો, તો તમે જાતે જ તમારો કેસ છે એ ચલાવી શકો છો, લડી શકો છો મિત્રો. હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, આપના કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. આપ જો મારો આ વિડીયો પ્રથમ વખત જોતા હો તો આ યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને આ વિડીયો છે આપણા ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં, જેથી કરીને વધુને વધુ લોકો સુધી આ વિડીયોના માધ્યમથી માહિતી પહોંચી શકે કે કોર્ટમાં કેસ ચલાવવા માટે થઈ વકીલ રાખવા કે વકીલની નિમણૂક કરવી એ ફરજિયાત નથી. વ્યક્તિ જાતે પણ પોતાના કેસ લડી શકે છે મિત્રો. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો.
પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.